અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. આગ પર કાબુ મેળવવાના ફાયર વિભાગે શરૂ કર્યા પ્રયાસ. ભાવનગરમાં સ્વાઇન ફ્લૂથી વધુ એકનું મોત. સરકારી હોસ્પિટલમાં હજુ 10 પોઝિટિવ અને 3 શંકાસ્પદની સારવાર ચાલુ. જામનગરમાં ચાંદી બજારમાં જ્વેલર્સની દુકાનમાં મહિલા વેપારી સાથે 37 લાખના હીરાની ઠગાઈ. હીરાની જગ્યાએ પથ્થર મૂકી ઠગ ટોળકી ફરાર. અમદાવાદના ધોળકા પાસેથી 114 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો. કારમાં જુદી જુદી જગ્યાએ છુપાવ્યો હતો ગાંજો. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને સારો પ્રતિસાદ. અત્યાર સુધી અંદાજે 300 કરોડનું વેચાણ, 105 કરોડની ખરીદી કૂપન વહેંચવામાં આવી. ગુજરાત ભાજપના પ્રભારી ઓમ પ્રકાશ માથુર 3 દિવસ ગુજરાત પ્રવાસે. લોકસભાની ચૂંટણીને લઈને બેઠકમાં તૈયાર થશે રણનીતિ. પાસ કન્વીનર હાર્દિક પટેલના ઘરે હરખનો અવસર. વિરમગામમાં રોપાયો માંડવો. આવતીકાલે સુરેન્દ્રનગરના દિગસર ગામે હાર્દિક અને કિંજલના લગ્ન. ઝી 24 કલાકના માવા મુક્ત અભિયાનને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ. રાજ્યમાંથી અનેક લોકોએ માવાનું વ્યસન છોડવાની લીધી પ્રતિક્રિયા. નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ મેટ્રો અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની જે મળી રહ્યા છે અમદાવાદથી. નારોલ વિશાલા રોડ પર આગ લાગી છે. ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે અને ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. તો ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે. છેલ્લા અડધા કલાકથી આગ લાગેલી છે અને આગને બુઝાવવા માટે ફાયર વિભાગે પ્રયત્નો શરૂ કર્યા છે. તો સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. નારોલ વિશાલા રોડ પર આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આગ કેટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું છે અને ભંગારના ગોડાઉનમાં આગ લાગી અને આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી. તો હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને સતત આગને કાબૂમાં લેવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. તો અમદાવાદમાં નારોલ વિશાલા રોડ પર આગ લાગેલી છે અને ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે. તો આગના જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભંગારના ગોડાઉનમાં લાગેલી આગના દ્રશ્યો છે અને કયા કારણસર આગ લાગી છે તે જાણી શકાયું નથી અને છેલ્લા અડધા કલાકથી આગ લાગેલી છે. ત્યારે આગ વધુ ફેલાય નહીં તેના માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે અને આગ પર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. તો ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધરેલા છે અને કયા કારણસર આ આગ લાગી છે તે જાણી શકાયું નથી. તો આ ભંગારનું ગોડાઉન જે આવેલું છે નારોલ વિશાલા રોડ પરનું, તેના દ્રશ્યો અને ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. તો ભંગારના ગોડાઉનમાં જે આગ લાગેલી છે અને ભંગાર જે અલગ અલગ પ્રકારનો હોય છે જેમાં જ્વલનશીલ પદાર્થ પણ હોય, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. હું સિનિયર ફાયરમેન કમ ટેલિફોન ઓપરેટર છું ને સાઈડમાં મારી આ ફરજ બજાવી રહ્યો છું. આજે જે રીતે આગ લાગી હતી, કઈ જગ્યાએ આગનો બનાવ હતો, કેટલી જગ્યાએ આગનો બનાવ હતો, અત્યારે હાલની પરિસ્થિતિ શું છે આગળ? હાલની પરિસ્થિતિમાં એવું છે કે આ જ માલિકનું બીજું ગોડાઉન પીપળા જ હતું. ત્યાં અમે એ આગ કાબૂ કરી અને અહીંયા આવેલા છે ને ત્યાં આગળ આગ કાબૂમાં થઈ ગઈ છે ને અહીંયા કંટ્રોલમાં છે. બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીના પ્રકોપમાં વધારો થશે. ગુજરાતમાં શીત લહેરની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં શીત લહેરની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી જે રીતે તાપમાન વધ્યું હતું અને ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા હતા, ત્યારે ફરીવાર હવે ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી. ગૌરવ, જે રીતે હવે ઠંડીના પ્રકોપ વધશે અને તેવા જે સમાચાર મળી રહ્યા છે, શું વધુ માહિતી? મિથુન, વાત કરીએ તો જે પ્રકારે ઉત્તર ભારતમાં બરફવર્ષા થઈ છે અને જે ઉત્તર પૂર્વીય પવનો રાજ્ય પરથી પસાર થઈ રહ્યા છે તેના કારણે રાજ્યમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આવનારા 2 દિવસની વાત કરીએ તો 2 દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર રિજનમાં શીતલહેર જોવા મળશે. તેમાં ખાસ કરીને ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, રાજકોટ, ભાવનગર, કચ્છ અને દીવમાં ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળશે. લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અથવા તો તેનાથી નીચે જાય તેવી પણ શક્યતાઓ
હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિથુન. જી જી, આભાર માહિતી આપવા બદલ. તો રાજ્યમાં ઠંડીના પ્રકોપમાં વધારો થશે. અને હવે વાત કરીએ હાર્દિકના લગ્નની. પાસ કન્વીનર હાર્દિક પટેલના લગ્નને હવે થોડા કલાકો જ બાકી છે, ત્યારે વિરમગામમાં હાર્દિકના ઘરે ઉત્સવનો માહોલ જામ્યો છે. સૌ પરિવારજનો હર્ષભેર હાર્દિકના લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે. વાગી રહ્યા છે શરણાઈના સૂર, ધબૂકી રહ્યા છે ઢોલ. પાસ કન્વીનર હાર્દિક પટેલના ઘરે જામ્યો છે જલસો. પરિવારજનો છે ઉમંગમાં. અને કેમ ન હોય, હાર્દિક પટેલના લગ્નનો પ્રસંગ છે. પોતાના પરિચિત એવા દિલીપ પરીખની પુત્રી કિંજલ પરીખ સાથે હાર્દિકના લગ્ન થઈ રહ્યા છે. હાર્દિકના ઘરે મંડપ રોપણ થઈ ગયું છે અને હવે ઘડીઓ ગણાઈ રહી છે હસ્તમેળાપની. લગ્ન પહેલા શનિવારે હાર્દિક પટેલના નિવાસસ્થાને માંડવો બંધાયો. હાર્દિકના હાથ પર મીંઢોળ બાંધવામાં આવ્યું. ગણેશ પૂજા અને પીઠીની વિધિ કરવામાં આવી. મંડપ પૂજનમાં હાજર ઉપસ્થિત સહુ મહેમાનોને ચાંદલા કરવામાં આવ્યા. આ સમયે મહેમાનોની સાથે હાર્દિક પટેલ એકદમ હળવા મૂડમાં જોવા મળ્યા. મહેમાનોને ચાંદલા કરાયા બાદ સામૈયું કાઢવામાં આવ્યું, જેમાં ઘરની મહિલાઓ હરખભેર જોડાઈ. વાજતે ગાજતે નીકળેલા આ સમૈયામાં નાના બાળકોથી માંડીને મહિલાઓએ પણ ગરબા રમ્યા. મહત્વનું છે કે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દિગસર ગામે હાર્દિક અને કિંજલ પરીખના લગ્ન યોજાઈ રહ્યા છે. હાર્દિકે જેને પ્રેમ કર્યો હતો તેની સાથે જ જીવનભર સાથ નિભાવવા માટે ફેરા ફરશે. એટલે કહી શકાય કે આ લવ કમ અરેન્જ મેરેજ છે. પરિવારજનોએ હર્ષ સાથે બંનેને લગ્નની મંજૂરી આપી હતી. જો કે આ લગ્નમાં કોઈ ઝાકમઝોળ નહીં હોય, બેન્ડ વાજા અને ઘોડા પર નાચગાન નહીં થાય, પરંતુ લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવશે. હાર્દિકના લગ્નમાં પાસના કોઈ નેતાઓને પણ આમંત્રણ નથી અપાયું એવું હાર્દિકના માતા પિતાનું કહેવું છે. હાર્દિક અને કિંજલના લગ્ન ફક્ત બંને પક્ષના સગાઓની હાજરીમાં જ યોજાશે. હાર્દિક પટેલના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર આમ તો મહેસાણામાં છે, પરંતુ મહેસાણામાં જવાની મંજૂરી ન હોવાથી આ લગ્ન સુરેન્દ્રનગરના દિગસર ગામે બહુચર માતાના મંદિરે યોજાઈ રહ્યા છે. હાર્દિકના જેની સાથે લગ્ન થઈ રહ્યા છે તે કિંજલ પરીખ અત્યારે લોનો અભ્યાસ કરે છે, જ્યારે હાર્દિક એક આંદોલનકારી છે. એટલે આંદોલનના માર્ગે ચાલનારા હાર્દિકને કાયદાની બાબતમાં કિંજલનો સહકાર મળી રહેશે. મહત્વનું છે કે અનામત માટેનું આંદોલન શરૂ થયું એ પહેલેથી કિંજલ અને હાર્દિક એકબીજાના સંપર્કમાં હતા અને હવે બંને લગ્નના તાતણે બંધાવા જઈ રહ્યા છે. વિરમગામથી ગૌરવ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. હાર્દિક પટેલના લગ્નને લઈને તેના નિવાસ સ્થાને ઉત્સવનો માહોલ છે, ત્યારે શનિવારે રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાર્દિક પટેલ અને તેના સંબંધીઓ તથા મિત્રોએ ગરબા રમ્યા હતા. હાર્દિક પટેલના લગ્નને હવે થોડી જ વાર છે. કિંજલ પરીખ સાથે હાર્દિક પટેલના લગ્ન થવાના છે, ત્યારે કિંજલ પરીખના પિતાએ ઝી 24 કલાકની ટીમ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ હાર્દિક પટેલના પરિવારને ઘણા વર્ષોથી ઓળખે છે અને હવે સંબંધી બનશે. ઘણો ખુશ. લાખો યુવાનોનો પ્રેરણા સ્ત્રોત એવો હાર્દિક પટેલ મારા જમાઈ થવાના, એનાથી વધારે ખુશી કોને ન હોય. 25 વર્ષથી એકદમ ગાઢ સંબંધ છે. બંને ફેમિલી ઘણા પરિચિત છીએ. પહેલાં તો ખ્યાલ ના હોય, પણ પછી એવું એકબીજાને પસંદ હતા એટલે અમે બે ફેમિલીએ નક્કી કર્યું કે ભાઈ, અને પરિચિત તો હતા જ પહેલેથી. મેરેજની કેવી કોઈ વાત નહોતી. એકબીજાને અમારે બે ફેમિલી પરિચિત હતા અને છોકરો છોકરી બંને એકબીજાને પસંદ કરતા હતા.
એટલે એરેન્જ મેરેજ જ, લવ મેરેજ નથી. લગ્ન જીવન એ લોકોનું ઘણું સંતુષ્ટ સુખમય જીવન વીતે એ જ અપેક્ષા હોય ને. દરેક બાપાની શું ઈચ્છા હોય, પોતાની છોકરી સુખમય જીવન વિતાવે. અમદાવાદમાં એલજી હોસ્પિટલમાં બબાલ થઈ યુવાન અને બાઉન્સર વચ્ચે ઝપાઝપી થઈ હતી. યુવાનને કાન પર 4 ટાંકા આવ્યા છે. યુવાનના પરિવારજનોએ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. મણિનગર પોલીસ સ્ટેશન તેઓ પહોંચ્યા હતા અને દર્દીની ખબર પૂછવા યુવાન ગયો હતો ત્યારે તેની ઝપાઝપી થઈ હતી. ભાવનગરમાં સ્વાઇન ફ્લૂથી વધુ એકનું મોત થયું છે. છેલ્લા 26 દિવસમાં સ્વાઇન ફ્લૂથી 4 લોકોના મોત થયા છે. ભાવનગર સરકારી હોસ્પિટલમાં 10 પોઝિટિવ અને 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષામાં અમદાવાદના સ્વામી પાર્શ્વાનંદ મહારાજ ફસાઈ ગયા. ભારે બરફવર્ષામાં ફસાઈને બેભાન થઈ જતા એસડીઆરએફની ટીમે તેમને બરફમાંથી બહાર કાઢ્યા હતા અને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ સ્વામી પાર્શ્વાનંદ ભવિષ્ય બદલી ગયા હતા, પરંતુ બરફવર્ષામાં તેઓ ફસાઈ ગયા હતા. અમદાવાદના ધોળકા પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. એનસીબીની ટીમે એક કારમાંથી 114 કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો છે, જે 77 જેટલા પેકેટમાં પેક કરાયેલો હતો અને જુદી જુદી જગ્યાએ છુપાવેલો હતો. ઓરિસ્સાથી આ ગાંજો લાવવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી છે. ભાજપ પ્રભારી ઓમ માથુર 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ઓમ માથુરનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના નેતાઓએ સ્વાગત કર્યું હતું. ઓમ માથુર સંગઠનના પદાધિકારીઓને મળશે. ઓમ માથુર આવતીકાલે રાધનપુર ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે પ્રવાસ કરશે. ઓમ માથુર યુવા સંમેલનમાં ભાગ લેશે તેમજ મન કી બાત કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સાંભળશે. ત્યારબાદ 28 જાન્યુઆરીએ કમલમ ખાતે ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે. $10 અનામત મામલે મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપ્યું. જલ્દીથી ઈબીસી માટેના ફોર્મ કે દાખલાઓ નીકળશે. સોમનાથ પાવાગઢને સંપૂર્ણ વેજીટેરિયન ઝોન જાહેર કરવામાં આવશે. બસ જીઆર બહાર પડી ગયો છે. ટૂંક સમયમાં જ 10% જે આર્થિક અનામત આપવામાં આવ્યું છે એના દાખલાઓ પણ આપવામાં આવશે અને તમામ રીતે નોકરી અને એડમિશન બધામાં એનો અમલ ત્વરિત કરવામાં આવશે. ગઈકાલે મેં કીધું છે અંબાજી અને સોમનાથ બંને મંદિરની આસપાસના વિસ્તારને વેજીટેરિયન ઝોન જાહેર કરવામાં આવે છે. ત્યાં નોનવેજ વેચાવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. બોગસ ડોક્ટર મામલે ઉપમુખ્યમંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે. કોઈને પણ છોડવામાં નહીં આપે અને કાર્યવાહીના આદેશ પણ આપવામાં આવે છે. રાજકોટ સહિત શહેરોમાં ઝડપાયા છે બોગસ ડોક્ટરો. કેટલાક લોકો ડોક્ટર તરીકેની તબીબી તરીકેની પ્રેક્ટિસ કરે છે જે ગેરકાયદેસર છે. અમારી પાસે જ્યારે માહિતી આવે, કોઈ અરજીઓ આવે, કોઈ ગુપ્ત માહિતી મળે અથવા તો અમારા અધિકારીઓના ધ્યાન ઉપર જ્યારે આવી વાત આવે છે ત્યારે અમે તરત જ કાયદેસરના કડક પગલાં લઈએ છીએ. અને રાજકોટમાં આપે જે વાત કરી એ પ્રમાણે રાજકોટમાં જે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા આરોગ્યની સેવાઓ આપતા લોકો પકડાયા છે એમની સામે પણ કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો 29 જાન્યુઆરીએ સમાપન સમારોહ થયો અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઇનામ વિતરણ પણ કાર્યક્રમ યોજાશે. શોપિંગ ફેસ્ટિવલના વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. જામનગરમાં ચાંદી બજારની જ્વેલર્સની દુકાનમાં મહિલા વેપારી સાથે 37 લાખના હીરાની ઠગાઈ કરવામાં આવી. કેટલાક શખ્સોએ સોની મહિલા પાસેથી અસલી હીરા સિફતપૂર્વક પડાવી લીધા હતા. ત્યારબાદ હીરાના સ્થાને પથ્થર મૂકીને ઠગ ટોળકી ફરાર થઈ ગઈ હતી. જ્વેલર્સ માલિકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. 2 અજાણ્યા શખ્સો આવેલા રફ હીરા 347 નંગ છે અને જેની કિંમત ₹37,81,620 છે અને એ પલ્લવીબેનને વિશ્વાસમાં લઈ અને જે કાકરા હતા એ મૂકી ગયેલ અને જે રફ હીરા હતા એ લઈ ગયેલ છે. જામનગરમાં 37 લાખના હીરાની ઠગાઈના મામલામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હીરાની ઠગાઈ કરનાર બંને શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે. 2 શખ્સોએ સોની મહિલા સાથે હીરાની ઠગાઈ કરી હતી. 37.81 લાખના 347 રફ હીરાની ઠગાઈ કરવામાં આવી હતી.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં એટીકેટી આવતા કોલેજિયન યુવકે ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો. બહેનના મોત પછી અભ્યાસમાં કોઈ સહારો ન મળતા યુવાને અંતિમ પગલું ભર્યું. યુવકના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળક ત્યજવાના મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી. પોલીસે બાળકના મામા જેક્સનની ધરપકડ કરી. ઓછું વજન હોવાના કારણે એક દિવસના બાળકને સિવિલ હોસ્પિટલમાં મૂકીને જેક્સન ફરાર થઈ ગયો હતો, જેનું સારવાર દરમિયાન મોત થયું. આ મામલે શાહીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એક ઈસમ જે બાબો કલ્પેશ, એક દિવસનું બાળક જે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાવી અને પોતે જતા રહેલા, જે બાબતે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવેલી. તો ગઈકાલે એક ટીમ હિંમતનગર મોકલેલી, જેમાં પોલીસે જે અહીંયા દાખલ કરવા આવેલ ઈસમ જે માઇકલ ઉર્ફે જેક્સન રવિભાઈ કરીને એને પકડી લાવેલા છીએ અને એને અટક બતાવેલો છે આ ગુનામાં. સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા વાવ નજીક એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી. યુવકને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાની શંકા છે. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હજી સુધી યુવાનની ઓળખ થઈ શકી નથી. અમદાવાદમાં કેડિલા રેલવે ઓવરબ્રિજ પરનો બીઆરટીએસ રૂટ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજના બંને છેડે લોખંડની ગડરો મૂકીને બંધ કરી દેવામાં આવ્યો છે. હાલમાં બીઆરટીએસ અને એમટીએસ બસ બંને સાથે દોડશે. બ્રિજનું સમારકામ કરવાનું હોવાના કારણે બંધ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ગુજરાતના મહાનુભાવોને પદ્મશ્રીથી સન્માન માટે પસંદગી કરવામાં આવી છે. ત્યારે લોકકળા સાથે સંકળાયેલા જોરાવરસિંહ જાદવને તેમના આગવા યોગદાન માટે પસંદગી કરાઈ છે. ત્યારે જોરાવરસિંહ જાદવ પોતાને મળેલા સન્માનથી બહુ ખુશ થયા છે. તેમજ વધુમાં કહ્યું કે આ સન્માન મારાથી જોડાયેલા તમામ કલાકારો અને અમારી કળાનું છે. સન્માન બાદ મારામાં વધુ ઉર્જા આવી છે અને હું વધુ ધગશથી કામ કરીશ તેવું તેમણે જણાવ્યું હતું. ખરેખર તો એવોર્ડ મળે એ ગૌરવ અને આનંદની વાત છે. કેટલાક મિત્રો આમ મજાકમાં કહેતા હોય છે કે ભાઈ જોરાવરસિંહ તમને ઘણો મોટો એવોર્ડ મળ્યો. ત્યારે હું હંમેશા એમને કહું છું કે ભાઈ હું એવોર્ડ માટે કામ કરતો નથી. હું મારા ગરીબ કલાકારો માટે કામ કરું છું અને એ કલાકારોનું મારું કામ બોલ્યું છે અને એ કલાકારોની કલાની કદરદાની રૂપે મને પદ્મ પુરસ્કાર મળ્યો છે. એનો મને ખૂબ આનંદ છે. અને પુરસ્કાર જ્યારે પણ મળે એની કોઈ ઉંમર જોવાતી નથી. ગોળ દિવસે ખાવ તોય ગોળ ગળ્યો લાગે, રાતે ખાવ તો પણ ગળ્યો લાગે. એટલે એવોર્ડ જ્યારે મળે ત્યારે સાકરના ગાંગડા જેવો ગળ્યો લાગતો હોય છે અને મને એ મળે છે એનો મને ખૂબ આનંદ છે. ખરેખર તો મને બગાસું ખાતા મોંમાં સાકરનો ગાંગડો આવી ગયો હોય એવા આનંદની અનુભૂતિ થાય છે. તો અમદાવાદની કાયાપલટમાં મહત્વનું યોગદાન આપનારા અને સાબરમતી રિવરફ્રન્ટના નિર્માણ કરનારા સેફ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર બિમલ પટેલને પણ પદ્મશ્રી એવોર્ડ વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા. ત્યારે પ્રોફેસર ડોક્ટર બિમલ પટેલે કહ્યું હતું કે આ સન્માન મળ્યા બાદ હું ખૂબ ખુશ છું. સરકાર દ્વારા કરવામાં આવેલું સન્માન મારાથી જોડાયેલા તમામ લોકોનું સન્માન છે. પ્રોફેસર ડોક્ટર બિમલ પટેલે ભાવપૂર્વક વાત કરતા કહ્યું હતું કે તેમને ખ્યાલ પણ નહોતો આવ્યો કે આવું સન્માન તેમને મળશે. પ્રોફેસર ડોક્ટર બિમલ પટેલે આ ક્ષણે પોતાના માતા પિતાને યાદ પણ કર્યા હતા. મારા કામની અંદર અનેક લોકો સંકળાયેલા છે અને એ બધા જે લોકો મારી સાથે કામ કરે છે એનું આ એક ટ્રિબ્યુટ છે. મને મારા ફેમિલીનો, ફ્રેન્ડ્સનો ઘણો જ સપોર્ટ રહ્યો છે. એટલે એ લોકો બી યાદ આવે છે આ વખતે જ્યારે આ માન થઈ રહ્યું છે ત્યારે, માન અપાઈ રહ્યું છે ત્યારે. મને બહુ જ સરસ ટીચરો સાથે કામ કરવાનું મળ્યું છે. મારા શિક્ષકો પ્રાઇમરી સ્કૂલમાં, હાઈસ્કૂલમાં, કોલેજમાં, અમેરિકામાં બહુ જ એમને યાદ કરી રહ્યો છું આજે એ શિક્ષકોને. અને જે કોઈ કામ કરું છું એ બધામાં આ બધા જે કામો છે એની અંદર મારા જે ક્લાયન્ટ્સ રહ્યા છે, જે બધા પ્રોજેક્ટો કર્યા છે, એમાં જે બધા મારા ક્લાયન્ટો રહ્યા છે એ બધા સાથે મળીને કામ કરીએ છીએ એટલે આ બધું કામ થાય છે.
અને હવે વાત કરીએ ઝી 24 કલાકની પહેલ માવા મુક્ત ગુજરાતની। આજે 70મો ગણતંત્ર દિવસ છે, ત્યારે આજના શુભ દિવસે ઝી 24 કલાક પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે એક મહાઅભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે। એક એવું અભિયાન જેનો ઉદ્દેશ છે સ્વચ્છ ગુજરાતનો, અને આ જ ઉમદા ઉદ્દેશ પર અમે સતત 10 દિવસ માટે એક મહાઅભિયાન છેડી રહ્યા છે, જેમાં અમે આપના સુધી પહોંચીશું અને આપને પૂછીશું અને સાથે લઈને શપથ પણ લઈશું। માવાની ટેવથી મુક્તિ લઈને સ્વસ્થ રહેવાનું, आओ આપણે સૌ વ્યસન મુક્તિના કાર્યમાં ભાગીદાર બનીએ અને માવા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરીએ। તો આવો આપણે સૌ શપથ લઈએ આ ઉમદા મહાઅભિયાનમાં જોડાવા માટે। હું શપથ લઉં છું કે માવા મસાલા ગુટકાના સેવનથી મારી જાતને દૂર રાખીશ। હું સંકલ્પ લઉં છું કે ઝી 24 કલાકના મહાઅભિયાન માવા મુક્ત ગુજરાતમાં હું પણ સહભાગી છું। ઝી 24 કલાકે કર્યો છે સંકલ્પ માવા મુક્ત ગુજરાતની ખાસ પહેલ કરી છે, ત્યારે રાજકોટના યુવાનોનો શું મત છે તે જાણવા પ્રયાસ કર્યો હતો। રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે અને સૌરાષ્ટ્રવાસીઓનો એક મોટો શોખ છે અને એ છે માવા એટલે કે ફાકી ખાવાનો। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં અસંખ્ય પાનના ગલ્લાઓ 100 મીટરની દૂરી પર આવેલા છે અને આ તમામ જગ્યાએ આજનો જે યુવા વર્ગ છે કે મોટા લોકો કહી શકાય કે અહીં જોવા મળતા હોય છે અને આ પાન ફાકી એટલે કે ગુટકાનું વ્યસન તેમનામાં જોવા મળતું હોય છે અને ફાકીનું જે ચલણ એટલે કે જે માવાનું જે ચલણ છે તે સૌથી વધુ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે। અને સૌરાષ્ટ્રવાસીઓ ક્યાંય પણ જ્યારે બહારગામ ફરવા માટે જતા હોય છે ત્યારે તેમની પાસે ફાકીનો જે સ્ટોક કહી શકાય, જે માવાનો જે સ્ટોક કહી શકાય કે તેઓ સાથે લઈને જતા હોય છે। અને અત્યારે અમે રાજકોટના કાલાવડ રોડ ઉપર ઉપસ્થિત છીએ અને આ કાલાવડ રોડ એક એવો વિસ્તાર છે કે અહીં મોટી સંખ્યામાં જે પાનના જે ગલ્લાઓ છે તે આવેલા છે અને અહીં આ જે એવો વિસ્તાર છે કે અહીં કેટલાક જે યુવા વર્ગો છે કે સાંજના સમયે અહીં પહોંચતા હોય છે, બેઠા હોય છે પોતપોતાના મિત્રો સાથે અને જે પાન ફાકી માવા ખાઈને જે મિત્રો સાથે ગપ્પા પણ મારતા હોય છે। આ ભાઈ આપ જોવો અત્યારે ફાકી ચોરી રહ્યા છે કે તેને ફાકીનું ખૂબ જ વ્યસન હોય તેવું કંઈક લાગી રહ્યું છે, કારણ કે એક ફાકી તો તેમના હાથમાં છે પરંતુ 2 ફાકી તેમના પગ પાસે પણ રહેલી છે, એટલે કહી શકાય કે માવા ખાવાના સૌથી મોટા શોખીન હોય આપ એવું લાગે છે। હા, ક્યાંથી આપ રાજકોટમાં કયા વિસ્તારમાં રહ્યો છો? મવડી। તમારી ઉંમર શું થઈ અને ભણો છો કે કંઈ નોકરી કરો છો? ઉંમર 19 વર્ષ, ગેરેજ છે। આ ફાકીનું ચલણ કેટલા વર્ષથી થયું અને આ કઈ પ્રકારની ફાકી ખાવ છો? એટલે કઈ કાચી પાતરી ફાકી છે અને ફાકી હું 7 વર્ષથી ખાવું। આપને ઘરે કોઈ રોકટોક કરતું નથી કે આ જે ફાકી ખાવાથી બીમારી થાય કે XYZ આ જે લાંબા સમય આજે ફાકી ખાવાથી શરીરના અનેક રોગો થઈ શકે છે, શું કહેશો? ફાકી ખાવાની બધાય ના પાડે છે પણ હવે આ વ્યસન થઈ ગયું એ મુકાતું નથી। ઝી 24 કલાક દ્વારા આજે એક અમે જે મુહિમ ઉપાડી છે કે માવા છોડો અભિયાન, અને આ જે મુહિમમાં અમે આપને સમજાવ્યું અત્યારે કે આ ફાકી ન ખાવી જોઈએ અને આ જે ખાવાથી આપના પરિવારની ચિંતા વધી શકે છે। અત્યારે તો સારું લાગે પરંતુ લાંબા સમયે આ જે અનેક રોગો થાય શરીરમાં અને નુકસાનકારક, તો આપ એવું વિચાર કરશો કે આવતીકાલથી જે આપ માવા દિવસ દરમિયાન 3 ખાશો તો 1 ખાશો અને ત્યારબાદ ધીમે ધીમે માવા ખાવાનું બંધ કરી દેશો? બને એટલી ટ્રાય કરીશ માવા મૂકવાની, મુકાઈ જશે એટલે પૂરું। આ ભાઈએ તો અભિયાનમાં સાથ આપ્યો છે પરંતુ તેમના જે મિત્રો છે કેટલાક તે પણ અહીં પાસે બેઠા છે અને તે પણ આપ જુઓ કે અત્યારે માવા ચોરતા નજર પડી રહ્યા છે। આમ તો રાજકોટની એક ખાસિયત છે અને રાજકોટવાસીઓની પણ ખાસિયત છે કે સવારે ચા ન મળે તો ચાલે, પરંતુ તેમના માટે જે ફાકી અને જે માવો હોય તે ખાવો જરૂરી બની જતો હોય છે। શું કહેશો કે ફાકી મહત્વની છે કે સવારમાં વહેલી સવારે ચા આપના માટે મહત્વની છે? અત્યારે તો બંને સાથે જ જોઈએ છે, પહેલા ચા પછી ફાકી। જનરલી લોકોની શુભ સવાર ચા અથવા કોફીથી થતી હોય છે કે લોકો વહેલી સવારે ઉઠે એટલે ચા પીવે અને તેમનો દિવસ આ ચા પીવાથી સારો જતો હોય છે। આપ ફાકી વગર આપને ચાલે કે સવારે ચા મળી જાય કે ફાકી ન મળે? બંને સાથે જ જોઈએ ને, પહેલા ચા જોઈએ પછી ફાકી। કેટલા વર્ષથી આપને આ વ્યસન છે ફાકી ખાવાનું ને આપની ઉંમર કેટલી થઈ? 21 યર્સ। શું અભ્યાસ કરો છો આપ? એન્જિનિયરિંગ, મારવાડી કોલેજ। અચ્છા, તો આપને કોલેજમાં એવું કોઈ શીખ આપતું નથી કે આપના શિક્ષકો હોય અથવા તો સ્કૂલના ટ્રસ્ટીઓ હોય કે આપ ત્યાં પણ ફાકી ખાવ છો ચાલુ સ્કૂલે? એટલે ખાતો તો નથી પણ આ તો પછી કુટેવ બની ગઈ હોય એટલે પછી છોડવી તો પડે ને। તો અત્યારે આપણને આપના પરિવાર પણ કોઈ કહેતું નથી કે આ ફાકી ન ખાવી જોઈએ? એ બેડ હેબિટ્સ થઈ ગઈ છે પછી તો હવે
પરિવાર તો શું કરી શકે. અચ્છા, આપ પણ માની રહ્યા છો ખરાબ આદત છે, તો શા માટે નથી છોડતા? બને એટલી ટ્રાય તો કરું છું છોડવાની. ક્યારે છોડવાની આવો પ્રયાસ કર્યો અથવા તો છોડવાનો પ્રયાસ કર્યો હોય ને ફરી પાછી ચાલુ કરી દીધું, એવું બન્યું એક વાર? 2-3 વાર છોડવાની ટ્રાય કરી પણ ચાલુ થઈ જાય પાછું. પણ સાવ લેસ તો આમ બહુ ઓછી ખવાય એમ. આપના જ મિત્ર અહીં બાજુમાં બેઠા હતા, તે પણ અત્યારે 3 ફાકી ચોરી રહ્યા હતા. તેને પણ એક સંકલ્પ લીધો કે આજે ફાકી ખાવાથી રોગ થાય છે, લાંબા સમયે બીમારી આવી શકે છે અને આ બીમારીના કારણે આપનો જે પરિવાર છે તે ચિંતામાં મુકાય છે. તો આ બધું આપ વિચાર કરીને એક એવો આજે ધ્યેય લેશો, એક નિશ્ચય કરશો કે આવતીકાલથી હું આજે ફાકી ખાવાનું બંધ કરી દઈશ અથવા તો ધીમે ધીમે આજે ફાકી ખાવાનું જે ચલણ છે તે ઓછું કરી દઈશ? હા, સંકલ્પ લઈ શકું. વ્યસન નુકસાનકારક છે, બીજું વ્યસન છૂટી શકે છે અને ત્રીજું વ્યસન મારે છોડવું જ છે. આ 3 નિર્ણય પર વ્યક્તિ આવશે તો છૂટશે. અમારી પાસે લોકો રોજના 800 રૂપિયાના ગુટકા ખાનારા માણસો, રોજના 800 રૂપિયાના ગુટકા, રોજનો 4,500 રૂપિયાનો દારૂ પીનારા માણસોએ દારૂ છોડ્યા છે, વ્યસન છોડ્યા છે. અમે લોકો એકના એક દીકરા ધર્મ માટે, સંસ્કૃતિ માટે, ભારત માટે, રાષ્ટ્ર માટે અમારા માતા પિતાને છોડી શકતા હોય તો ફાકી કે માવા છોડવા તો એટલા અઘરા નથી, છૂટી જ શકે. જન્મ્યા ત્યારે કોઈ વ્યસન સાથે જન્મ્યું નથી હોતું, પણ જેમ ખરાબનો સંગ થયો તો વ્યસન શરૂ થયા, એમ સારાનો સંગ, પવિત્ર સંતોનો સંગ, પવિત્ર સજ્જનોનો સંગ, પવિત્ર શાસ્ત્રોનો સંગ, પવિત્ર મંદિરોનો સંગ, તો વ્યસનમાંથી, દૂષણમાંથી મુક્ત થઈ જવાશે. તો વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.